કેશોદ પોલીસે મહિલાને પીધેલી હાલતમાં અજાબ ગામેથી ઝડપી પાડી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે અજાબ ગામમાં એક મહિલા દારૂ પીધેલી હાલતમાં છે, જેથી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કુમાર માણસુરભાઈ તેમજ વુમન્સ પોલીસ કોન્સ્ટેબલ મધુબેન નારાયણભાઈ નંદાણીયા અજાબ ગામમાં સરકારી દવાખાના પાસે પોતા એક મહિલા હોય જેની પ્રાથમિક તપાસ ફેંકી પીણું પીધેલી હાલતમાં હોય તેવી તીવ્ર વાસ આવતી હોય, આંખો નશો કરેલી લાલ ઘેરાયેલી હોય અને પંચોની રૂબરૂમાં મહિલાને ચલાવતા શરીરનું સંતુલન પણ જાળવી શકતા ન હોય તેમજ પૂછપરછ કરતા તૂટક શબ્દોમાં થોથરાતી જીભે પોતાનું નામ નીમુબેન ગોવિંદભાઈ ગોડાદરા, ઉંમર વર્ષ 50 વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી રાત્રિનો સમય હોય તબીબી તપાસ કરાવી દિવસના સમયે હાજર રહેવા નોટિસ આપી છોડી દેવામાં આવી હતી, પરંતુ મહિલાઓ વ્યસન તરફ વળગી છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ પણ નજરે નિહાળતા હોઈએ છીએ। ત્યારે કેશોદ પોલીસ દ્વારા પીધેલી હાલતમાં મહિલાને ઝડપી લેવાનો બનાવ પ્રકાશમાં આવતા ચર્ચાનો વિષય બની ગયો છે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। બેન નિલેશભાઈ અઘેરા, તાલુકા સભ્ય અજાબ। અમારા બાજુમાં એક બેન દારૂ પીને આખો દિવસ જેમ આવે એમ વર્તન કરે છે। નાના બાળકો હોય, નાની બાઈઓ હોય, બજારમાં બેઠેલા હોય તો બહાર નીકળવા જેવી પરિસ્થિતિ અમારા પાડોશમાં છે નહીં। તો પોલીસ ચોકીને કેટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી। બસ તકે ધ્યાન આપવામાં આવે એવી અમારી વિનંતી।